બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના આ ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 193 અને શ્લોક નંબર 194નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ શ્લોક નંબર 193ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. લુંચા કદાપી ન ગ્રાહ્યા કૈશ્ચિદપી જનૈરિહ. ફરીવાર. લુંચા કદાપી ન ગ્રાહ્યા કૈશ્ચિદપી જનૈરિહ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. લુંચા કદાપી ન ગ્રાહ્યા કૈશ્ચિદપી જનૈરિહ. છેલ્લેથી બીજો શબ્દ છે કૈશ્ચિદપી. આ શબ્દની અંદર છૂટા છૂટા બે શબ્દ છે. કૈશ્ચિત અપી એટલે કે કોઈ પણ પ્રકારનું. જનૈરિહ એમાં બે શબ્દ છૂટા છૂટા છે. જનેહી ઇહ એટલે કે મનુષ્યએ. કૈશ્ચિદપી જનૈરિહ એટલે કોઈ પણ પ્રકારે મનુષ્યએ. લુંચા કદાપી ન ગ્રાહ્યા એટલે કે કોઈ પણ પ્રકારની લાંચ ન લેવી એ વાત કરી છે. આખી કડી સમૂહમાં બે વાર ગાઈએ. લુંચા કદાપી ન ગ્રાહ્યા કૈશ્ચિદપી જનૈરિહ. ફરીવાર. લુંચા કદાપી ન ગ્રાહ્યા કૈશ્ચિદપી જનૈરિહ. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરું છું, તેને ધ્યાનથી સાંભળજો. નૈવ કાર્યો વ્યયો વ્યર્થઃ કાર્ય સ્વાયાનુસારતઃ. ફરીવાર. નૈવ કાર્યો વ્યયો વ્યર્થઃ કાર્ય સ્વાયાનુસારતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. નૈવ કાર્યો વ્યયો વ્યર્થઃ કાર્યઃ સ્વાયાનુસારતઃ. છેલ્લો શબ્દ છે સ્વાયાનુસારતઃ, જેમાં છૂટા છૂટા ત્રણ શબ્દો સમાયેલા છે. સ્વ આય અનુસારતઃ એટલે કે પોતાની આવકને અનુસાર, પોતાના આવક પ્રમાણે. આખી કડીમાં બીજા શબ્દો છૂટા છે. આ કડીને સમૂહમાં બે વાર ગાન કરીએ. નૈવ કાર્યો વ્યયો વ્યર્થઃ કાર્ય સ્વાયાનુસારતઃ. ફરીવાર. નૈવ કાર્યો વ્યયો વ્યર્થઃ કાર્ય સ્વાયાનુસારતઃ. હવે આખો શ્લોક સમૂહમાં આપણે બે વાર ગાન કરીએ. લુંચા કદાપી ન ગ્રાહ્યા કૈશ્ચિદપી જનૈરિહ. નૈવ કાર્યો વ્યયો વ્યર્થઃ કાર્ય સ્વાયાનુસારતઃ. ફરીવાર. લુંચા કદાપી ન ગ્રાહ્યા કૈશ્ચિદપી જનૈરિહ. નૈવ કાર્યો વ્યયો વ્યર્થઃ કાર્ય સ્વાયાનુસારતઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. કોઈ પણ મનુષ્ય ક્યારેય લાંચ ન લેવી, ધનનો વ્યર્થ વ્યય ન કરવો, પોતાની આવકને અનુસારે ધનનો વ્યય કરવો. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 193નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 194 પર. આ શ્લોકની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. કર્તવ્યમ લેખનમ સમ્યક સ્વસ્યાયસ્ય વ્યયસ્ય ચ. ફરીવાર. કર્તવ્યમ લેખનમ સમ્યક સ્વસ્યાયસ્ય વ્યયસ્ય ચ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. કર્તવ્યમ લેખનમ સમ્યક સ્વસ્યાયસ્ય વ્યયસ્ય ચ. વચ્ચેનો એક શબ્દ છે સ્વસ્યાયસ્ય. આ શબ્દની અંદર છૂટા છૂટા બે શબ્દ સમાયેલા છે. સ્વસ્ય આયસ્ય એટલે કે પોતાની આવક, અને એના પછીનો શબ્દ છે વ્યયસ્ય એટલે કે ખર્ચની વાત કરી છે. આખી કડીમાં બીજા શબ્દો છૂટા છે. આખી કડીને સમૂહમાં બે વાર ગાન કરીએ. કર્તવ્યમ લેખનમ સમ્યક સ્વસ્યાયસ્ય વ્યયસ્ય ચ. ફરીવાર. કર્તવ્યમ લેખનમ સમ્યક સ્વસ્યાયસ્ય વ્યયસ્ય ચ. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. નિયમાનનુસૃત્યૈવ પ્રશાસન કૃતાન સદા. ફરીવાર.
નિયમાનનુસૃત્યૈવ પ્રશાસન કૃતાન સદા. આ શ્લોકના છૂટા છૂટા શબ્દો જોઈએ. નિયમાનનુસૃત્યૈવ પ્રશાસન કૃતાન સદા. પહેલો શબ્દ છે નિયમાનનુસૃત્યૈવ. આ શબ્દની અંદર છૂટા છૂટા 3 શબ્દો સમાયેલા છે. નિયમાન, અનુસૃત્ય, એવ એટલે કે નિયમોને અનુસરીને. બીજો શબ્દ છે પ્રશાસન કૃતાન. આ શબ્દમાં પણ 2 શબ્દો સમાયેલા છે, પ્રશાસન અને કૃતાન એટલે કે પ્રશાસનના નિયમોને અનુસરીને. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. નિયમાનનુસૃત્યૈવ પ્રશાસન કૃતાન સદા. ફરીવાર. નિયમાનનુસૃત્યૈવ પ્રશાસન કૃતાન સદા. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીએ. કર્તવ્યમ લેખનમ સમ્યક સ્વસ્યાયસ્ય વ્યયસ્ય ચ નિયમાનનુસૃત્યૈવ પ્રશાસન કૃતાન સદા. ફરીવાર. કર્તવ્યમ લેખનમ સમ્યક સ્વસ્યાયસ્ય વ્યયસ્ય ચ નિયમાનનુસૃત્યૈવ પ્રશાસન કૃતાન સદા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. પ્રશાસનના નિયમોને અનુસરી હંમેશા પોતાના આવક અને ખર્ચની નોંધ વ્યવસ્થિત કરવી. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 193 અને શ્લોક નંબર 194 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.